બાપુ એકવાર રાખે ગુંડા હોય ઓલા ડાકુ હવે એ તો પછી કાંઈ ઘટે જ નહીં. એને જે કાંઈ સોના ચાંદી જે કાંઈ લૂંટ્યું તો અમારી માથે મળ્યા ઢગલા કરવા. અને અમને એમ થયું ભાઈ હવે પછી તો પ્રોગ્રામ કરવાના રહેતા જ નથી ને. કોથળા ફેર્યા હો અમી તે ફોર્ચ્યુનર આમ હાલે આગલા વિલા અડે નહીં હો. જ્યાં ડુંગરના ગાળામાં નીકળ્યા હતા એના એ જ આડા ફેર્યા બંદૂકા લઈ લઈને. ભાગ ન પાવે કાઢી નાખો ને કરા માવું હઈ ગયું નહીં થાય. એલા ભાઈ અમે રાજ્ય પ્રોગ્રામ વાળા હતા એ છે તમે તમારો જ પ્રોગ્રામ કર્યો તાકે અમને ખબર છે ને એ પ્રોગ્રામ કર્યો એ અમારું કર્મ હતું આ અમારો ધર્મ છે એટલે ધરબી નાખ્યા હો. આ બુદ્ધિનો એટલે એક સમય એવો હતો કે જેની પાસે જાજા હથિયાર એ મોટો માણા. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર એ મોટો માણા. અને હાલનો યુગ એવો આવ્યો જેની પાસે મગજ, જેની પાસે સારું મગજ, પવિત્ર વિચાર, ઈશ્વરનો વાસ થતો હોય. અને ભાગવત કથા તો કીર્તિભાઈ એવી છે, રામ કથા છે એ જીવન જીવતા શીખવાડે, આ મરતા શીખવાડે કે કેમ મરાય. અને જીવતા સાંભળે એને મોક્ષ મળે અને મરી ગયા પછી પિતૃદેવો ભવઃ થઈને પધારે તોય મોક્ષ મળે. આપણે નક્કી કરવાનું છે કે પિતૃથી સાંભળવું કે જીવતા. સુખદેવજી મહારાજે મહારાજ પરીક્ષિતને ગંગાના ઘાટ ઉપર જીવતા જીવ સામે સંભળાયું અને 7મે દિવસે કહી દીધું કે હવે મને મોતનો ભય નથી મહારાજ. અને બાકી કીધું સુખદેવજીએ કે હું બેઠો ત્યાં સુધી તક્ષકની તાકાત નથી, હજી પ્રશ્ન હોય તો બોલ. કે ના હવે નષ્ટો મોહ, હવે મને કોઈ પ્રકારનો મોહ નથી. તક્ષકને કયો ધડ્યો આવે. મરતા શીખવાડે. અને ધંધુકારી મર્યા પછી ગયાજી લઈ જાય એનો એને તર્પણ કરે, ગંગાએ તર્પણ કરે તોય એને મોક્ષ ન મળે. જ્યાં પિતૃ મહિનો આવે ત્યાં પાછો આવે ખમા. એટલે કે પણ તારું તો તર્પણ કર્યું પણ મને ન મેળ આવે. પણ આ કીર્તિભાઈ લોકડાઉન પછી આજે કોરોના પછી છે ને પિતૃ અમુક ભૂલે પડવાનો. કારણ કે કોના બાપુજીને કોઈને બેડા એ જ નક્કી નથી કાંઈ. આવશે કોને ઓલે લખન આ બધું કઈ ખબર નથી. મોક્ષ ન મળે ને ત્યારે મહાપુરુષો પાસે ઋષિઓ પાસે જઈને ગૌકર્ણ મહારાજ કહે. અને ત્યારે ગૌકર્ણ મહારાજ એમ કહેતા હોય, એને કહેતા હોય ગૌકર્ણ મહારાજ તમારે હવે કાંઈ કરવાની જરૂર નથી, આપના મુખેથી જ ભાગવત કથા સંભળાવો. તો સાહેબ ગયાજી જાય અને જેને એમ કહેવાય મોક્ષ ન મળે પણ ઈ જીવે તે એવો પાપીમાં પાપી અધમમાં અધમ જીવ ઈ પણ પિતૃ થયા પછી એને આંગણે ભાગવત બેસે તો એને મોક્ષ મળી જતો હોય તો મર્યા પછી પણ એમ કહેવાય કે આ મોક્ષ આપ સાંભળીએ તો મોક્ષ ઘીરે જાય ને ભાઈ. તો ઈ જે એના અમુક જે એના છોકરા હોય ભાઈ, ઓહો છોકરા હાટું રાંદલ તેડે પછી છોકરાને કોઈ નો તેડે. એમણા રેઢા રખડતા સડીઓ વગેરે નાકમાલી કપાહ તોળાતો હોય જાણે જીરોના લેમ્પ થતા. અને જેવા મહેમાન આવે તો ઉલ્લી ઉલ્લી મહેમાનના ખોળામાં પડે. મહેમાન આવ્યા પછી હજ તો એ છે મહેમાનને ખંભે તો પછો નાક લૂસતો હોય. મહેમાનને એમ થાય હાય 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 કરી પહેરી. પછી હવે એને બાપે ખીજાઈને કીધું આમ જામ ખાટલા નીચે વહી આવી, ખાટલા નીચે વહી આવી. ખાટલા નીચે આવવાનું કીધું, ખાટલા નીચે વહી આવ્યું. ખાટલા નીચે ઊંધો હોય અને પગે પગે મહેમાનને ઊંચા કરે દીઘી દીઘી દીઘી. પછી મહેમાને બાપુ કીધું ગરદણીને મહેમાને કે આ છોકરો માનતા વગેરે નો લાગે. હકીકત એ જ હતું, એમ જ આવેલો હાવ. આ છોકરો માનતા વગેરે નો લાગે. તમને કેમ ખબર પડે તમારું નથી માનતો એટલે. જો આ યુગ છે એ બુદ્ધિનો યુગ છે 100% દાદા. એક સમય હતો કે જ્યાં જેની પાસે ગૌધન વધારે એમ ધનવાન કહેવાતો હતા, એટલે જેને નંદનું બિરુદ મળ્યું છે. એક સમય એવો હતો જેની પાસે ગૌધન વધારે, પશુધન વધારે. એ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જમીન વધારે, જમીનદાર મોટો હતો. એ પછી એક એવો સમય આવ્યો કે જેની પાસે જ્યાદા હથિયાર. એકડા બોલતો હતો છોકરો, એકડે એક બગડે બે તગડે ત્રણ ચોગડે 4 47 સુધી રેગ્યુલર વિયો ગયો. 47 થી સીધો 84 વિયો ગયો. બોલો એના 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 પપ્પાએ એના બાએ બધાએ કીધું બેટા 47 પછી 48 49 50 નહીં કે મારા સાહેબ ભણાવે ખોટું ભણાવે નહીં, મારા ગુરુ છે. 47 પછી 84 જ આવે. આખું ઘર કંટાળ્યો પણ ગાંડા આ વચ્ચે ગાબડું પડે નહીં, મારા ગુરુ ભણાવતા હતા. આખું ઘર પછી સ્કૂલે આવ્યું.
ઓનલાઈન ભણાવતા હતા સાહેબ. એ કે તમે આવી રીતે ભણાવો? આ 47 પછી અમારો છોકરો સીધો 84 કહે. તા કે એમાં તમારા છોકરાનો વાંક નથી. અમે 47 સુધી પહોંચ્યા ને ત્યારે તમારી ઘરે નેટ વયું ગયું હતું, અને તમારી ઘરે નેટ આવ્યું તા અમે 84 પહોંચી ગયા હતા. આમાં ઘણા વચ્ચે નેટ વગરનું થઈ ગયું હતું ને થોડું બાપુ, એટલે ઘણું ખરું ભૂલાઈ ગયું. ઓલો દીકરો ને એના બાપુજી બે ગાડી લઈને નીકળ્યા. સ્કૂલના બિલ્ડિંગ પાસેથી નીકળ્યા એટલે છોકરે કીધું, પપ્પા ગાડી ઊભી રાખો તો આ બિલ્ડિંગમાં મને જાણે એમ તું 2 વર્ષ નથી ગયો, એમાં ભૂલી ગયો તું. અને ભાઈ ખૂબ ઘરે બેઠા બેઠા માણસોએ લોકડાઉનમાં ખૂબ કીર્તિદાનભાઈને સાંભળ્યા, કલાકારોને સાંભળ્યા, સંતોને સાંભળ્યા. અમુકે ફિલ્મો એટલી જોઈ, અમુકે મહાભારત સિરિયલો આખી પૂરી કરી નાખી, અમુકે રામાયણ સિરિયલ, અમુકે હારા હારા પુસ્તકો વાંચ્યા, અમુકે એમાંથી ટુકડા કાઢ્યા.